ઓકે, ચલો આવી ગયા. સકીનાબેન આવી ગયા, કાંતિભાઈ આવી ગયા. સકીનાબેન સંભળાય છે? જી સર, સંભળાય છે. ઓકે, રેડી. બાકી લોકો નથી આવ્યા. ચલો હવે આપણે જયાબેન બી આવી ગયા. હા, જયબેન આવી ગયા. હવે આપણે અહીંયા સમજીશું કે આપણે અહીંયાથી ટોટલ આપણે ઇન્કમ પેલા કેટલી મળશે. બરોબર, ઇન્કમ એટલી મળશે તો અહીંયા 4 ડાયરેક્ટ કરવાના છે. સમજે તમે? અહીંયા ઇમ્પોર્ટન્ટ સમજ પડી કે ડાયરેક્ટ 4 કરવાના છે અને 4000 પોઈન્ટ થઈ જાય તો ઓબ્સિડિયન મળે અને 4 ડાયરેક્ટ કરો તો પ્રોફેશનલ હિલી મળે છે. હવે અહીંયા આપણા પોઈન્ટ કેટલા થઈ ગયા? 5600 થયા ને? યસ ને નો? યસ સર. 5600 થઈ ગયા ને? તો આપણે આપણે અહીંયા કેટલા પોઈન્ટ કીધા હતા લોકોએ? 4000 પોઈન્ટ તમે કરો છો, 4000 પોઈન્ટ, તો તમને કંપનીમાંથી, ધ્યાનથી સમજજો, અહીંયા આ 4000 પોઈન્ટ તમે જો કરો છો તો કંપનીમાંથી તમને ઓબ્સિડિયન ફ્રી મળે છે. અને આપણા પોઈન્ટ કેટલા થઈ ગયા? 5600. 5600 પોઈન્ટ થઈ ગયા એટલે તમને 4 ડાયરેક્ટ કરાવવા ઉપર હેલીનું એક પ્રોફેશનલ ગેજેટ પણ ફ્રી મળશે. ક્લિયર થઈ ગયું? હેલો? ઓકે, 4000 પણ ને ઓફર એવી છે, ફરીથી કહું કાંતિભાઈ, 4000 પોઈન્ટ પર બંને વસ્તુ મળે ને એમ? ના, બે વસ્તુ અલગ અલગ છે. ઓફર સમજો, 4000 પોઈન્ટ ઉપર તમને ઓબ્સિડિયન ફ્રી મળે છે. તમારા ડાયરેક્ટ 4000 ની ઉપર થાય તો કેટલા? 4000 પોઈન્ટ ની ઉપર થાય તો હિલી ઓબ્સિડિયન ડાયરેક્ટ સેલ્સ ઉપર ફ્રી મળે છે. ગોખી હા નાખો. હા, પણ બીજું પ્રોફેશનલ પોઈન્ટ પર નથી, પ્રોફેશનલ ડાયરેક્ટ કાઉન્ટ ઉપર છે. 4 નવા એનરોલમેન્ટ ઉપર. સમજો કે તમે 2 બંડલ આપી દીધા, હા હા 2 બંડલ આપ્યા તમે, 2200 પોઈન્ટ થયા તો બરાબર. 4000 ક્રોસ થઈ ગયા ને, તો તમને હા ઓબ્સિડિયન મળશે. પણ હિલી એડિશન ફ્રી નહીં મળે, પ્રોફેશનલ નહીં મળે. સમજ પડી કે ના પડી? હા, સકીનાબેન, એની સમજ જ પડી વાત કે ના પડી? કરું છું. હા સર, પડી. શું સમજ પડી? હવે તમે એક્સપ્લેન કરો. ચલો હા સકીનાબેન બોલો. 4 ડાયરેક્ટ સેલ કરશો તો હેલી ઓબ્સેશન ફ્રી મળશે. હા, નહીં, ફરીથી ભૂલ કરી તમે. 4000 પોઈન્ટ નો ડાયરેક્ટ બિઝનેસ કરો છો તો હેલી ઓબ્સિડિયન મળે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? અચ્છા, પોઈન્ટ કરવાના છે. કોઈ ડિવાઇસ કોઈ બી તમે આપણે વેચી શકીએ છીએ. પોઈન્ટ 4000 થવા જોઈએ એમ ને? હેલી ઓબ્સિડિયન માટે એકલું બોલું છું, ઓનલી હેલી ઓબ્સિડિયન માટે. વારંવાર બોલું છું, હેલી ઓબ્સિડિયન 3,84,000 નું ગેજેટ જે છે એમાં 4000 પોઈન્ટ ક્રોસ થાય તો ફ્રી મળે છે. પણ ઓકે એના સર. ની બુદ્ધિનો ખેલ, જો 4 ડાયરેક્ટ લોગિન કરો છો, 4 ડાયરેક્ટ લોગિન કરો છો અને 4000 પોઈન્ટ થઈ ગયા ક્રોસ, જે અત્યારે તમારી સામે છે, દેખાવ સ્ક્રીન ઉપર, તો તમને 4 એનરોલમેન્ટ ઉપર, એનરોલમેન્ટ શબ્દ બોલું છું, 4 ડાયરેક્ટ મેમ્બર્સ તમને હિલી એડિશન મળે છે. હવે હું સ્ક્રીન શેર કરું છું.
અને મારો સ્ક્રીન જ આખો તમને આપી દઉં છું એટલે તમે જોઈ શકો છો. ચાલો ફરીથી તમે બધા સ્ક્રીન પર દેખાયા? હવે જો આ જો તમને ફ્રી લેવાનું હોય, આ ફ્રી લેવાનું હોય, દેખાય છે સ્ક્રીન પર? હલે છે? જી સર, હા મેગીલી. હા, મેગીલી ઓબ્સિડિયન આખો શબ્દ પૂરો બોલવાનો. હવે 2 મેગીલી થઈ ગયા. એટલે મેગીલી ઓબ્સિડિયન લેવા માટે 4000 પોઈન્ટની જરૂર છે. વારંવાર રિપીટલી બોલું છું. તમે બંને કેટેગરીને સરખી રીતે કરશો તો બંને કેટેગરી એક જ ધડાકામાં પતી જશે. ક્લિયર થઈ ગયું કે નહીં? જો તમે જી સર. 5 લોગિન કરી પણ 4000 પોઈન્ટ ક્રોસ નહીં થયા, જેમ કે ચલો દાખલો બતાવું તમને. હવે ચલો ટૂંકમાં સ્ક્રીન પર દાખલો સાહેબ દેખાશે? 151 વાળા વેચે તો 5 તો બી નહીં થાય રેઝોનન્સ એમ. રેઝોનન્સ આયા 525 પોઈન્ટ છે રેઝોનન્સ ના. તમે એક નહીં આપ્યા, તમે કેટલા રેઝોનન્સ કરી દીધા? 1 રેઝોનન્સ, 2 રેઝોનન્સ, 3 રેઝોનન્સ, 4 રેઝોનન્સ, 5 રેઝોનન્સ. બરાબર? ટોટલ પોઈન્ટ કેટલા થયા? 2500. 2625 થયા. હવે મને કહો બેન, આમાં તમને ઓબ્સિડિયન મળશે? નહીં મળે. 2500 માં ક્યાંથી મળે? 4000 પોઈન્ટ જોઈએ ને સર. પણ અહીંયા તમને શું મળશે? એના અહીંયા શું મળશે? કયું હીલી મળશે? કયું હીલી મળશે? રેઝોનન્સ. હીલી પ્રોફેશનલ ફ્રી મળશે તમને અહીંયા. પ્રોફેશનલ મળશે. ઓકે. કેમ? અહીંયા કાઉન્ટિંગ કરે છે. 1 2 3 4 થઈ ગયા 4. એમાં તમને આ ફ્રી ઓકે. મળશે. હવે ખબર પડી? ઓકે સર, હા. 4 લોગિન કર્યા એટલે મળ્યા. અહીંયા તમે 4 રેઝોનન્સ કર્યા. અને જો ન્યૂ મેમ્બર હોય, ન્યૂ મેમ્બર એટલે કે એને લોગિન કર્યું, જેમ કે અત્યારે પ્રવીણભાઈની વાત કરું. પ્રવીણભાઈ અત્યારે ન્યૂ મેમ્બર છે, તો પ્રવીણભાઈને શું મળશે? પ્રવીણભાઈને હીલી રેઝોનન્સ પણ મળશે, જેની કિંમત 1,31,000 છે. કારણ કે એમણે આ મહિનામાં જ લોગિન કર્યું છે. સાહેબ સમજ પડી તમને પ્રવીણભાઈ? યસ સર. તમે આ મહિનામાં લોગિન કર્યું છે એટલે તમારું ફાસ્ટ ટ્રેક બોનસ ચાલુ થઈ ગયું છે. હવે ફાસ્ટ ટ્રેક બોનસ ચાલુ થયું તમારું, એટલે તમે જો તમે આ રેઝોનન્સ ના તમે 4 લોગિન કરો છો તો તમને આ બંને ડિવાઇસો ફ્રી મળશે, રેઝોનન્સ અને પ્રોફેશનલ. ક્લિયર થયું? અહીંયા સુધી બધા પિક્ચર ક્લિયર થાય કે નહીં? અહીંયા સકીનાબેન જો કરે છે, સકીનાબેન આ મહિનામાં સકીનાબેન લોગિન કરે છે, બરાબર? તો સકીનાબેન ને ફક્ત પ્રોફેશનલ જ મળશે. ડાઉટ ક્લિયર થયો કે ના થયો? યસ સર. સકીનાબેન ક્લિયર થયું? કાંતિભાઈ ને બી જી સર. મળશે. પણ પ્રવીણભાઈ આ મહિનામાં લોગિન કર્યું એટલે પ્રવીણભાઈ ન્યુ કમર્સ છે એટલે એમને રેઝોનન્સ પણ મળશે અને પ્રોફેશનલ પણ મળશે. પુષ્પાબેન ને પણ આટલું જ મળશે, પ્રકાશભાઈ ને પણ આટલું જ મળશે, જયંતિભાઈ ને પણ આટલું જ મળશે. પણ નવા જેટલા બી લોકો લોગિન કરશો અને એ લોકો જો ડાયરેક્ટ તમારા 4 કરે છે, રેઝોનન્સ બોલું છું, હજી આપણે રેઝોનન્સ પર જ છીએ, તો એમને એક બીજું રેઝોનન્સ ફ્રી મળશે. કેમ? પ્લાનની અંદર ડાયરેક્ટ 3 કરો, યુ એન્ડ 3 કહેવાય એને. યુ
એન્ડ 3 આ ફોર્મ્યુલા એની કમ્પ્લીટ થઈ જાય છે ડાયરેક્ટ 3 કરવામાં, એટલે કંપની તરફથી એમને અહીંયા આ ચાન્સ મળે છે. કંપનીમાંથી એમને આ ફોર્મ્યુલા પૂરી થઈ ગઈ એટલે તમને આ રેઝોનન્સ ફ્રી મળશે. ક્લિયર થઈ ગયું? હેલો Yes, sir. ક્લિયર? બરાબર ને? નાવ હવે આપણે જોઈએ રેઝોનન્સ પ્લસ આર પ્લસ. તો આર પ્લસ કરીએ તો કેટલા પોઈન્ટ આવે? કોઈ કહેશે મને? આર પ્લસ માં કેટલા પોઈન્ટ મળે? બોલો કાંતિભાઈ. અલે નથી ખબર તો ના પાડો, આપણે આગળ વધીએ. હાફ પ્લસ માં 4000 પોઈન્ટ જોઈએ. જોઈએ નહીં, રેઝોનન્સ પ્લસ માં પોઈન્ટ હમ. કેટલા મળે તમને? હા 1400. ઓકે ચલો રોંગ. 875 પોઈન્ટ મળે. એની કિંમત છે રેગ્યુલર પ્લસ માં 151. પ્રોફેશનલ માં. ઓકે ઓકે. એની કિંમત છે 151. ધ્યાનથી સમજજો. ક્લિયર થઈ ગયું? ઓકે. હેલો ક્લિયર થઈ ગયું? ઠીક છે. પ્રવીણભાઈ ક્લિયર થયું? જયાબેન, Yes, પુષ્પાબેન? yes. જો તમે રેઝોનન્સ પ્લસ કોઈને અપાવો છો તો તમને 875 પોઈન્ટ મળે એટલે 3500 થયા. તો અહીંયા તમને ઓબ્સિડિયન મળશે નહીં, નહીં. પણ મળશે પ્રોફેશનલ. જોઈ લો, અહીંયા તમને એક સ્પેશિયલ એડિશન મળશે અને એ એડિશન નું નામ છે હેલી ઓબ્સિડિયન. પણ અહીંયા આ તમારું પિક્ચર ક્લિયર ના થયું એટલે તમને નહીં મળે. બરાબર? હવે તમારે રમવું પડશે પ્રોફેશનલ પર. પ્રોફેશનલ જો તમે આપો છો અને એના પોઈન્ટ થશે 1400. કેટલા પોઈન્ટ થઈ ગયા? 5600. 5600. છપ્પન. તો કાંતિભાઈ, સકીનાબેન, પુષ્પાબેન, દયાબેન આ બધા લોકો જો કામ કરે તો એ બંનેને આ બંને ડિવાઇસ મળે. ઓબ્સિડિયન પણ મળશે અને આ બી મળશે, જેની કિંમત થાય છે 7,31,000 રૂપિયા. અને ઇન્કમ મળશે એમને ઓછામાં ઓછું 3,50,000. તો 10 લાખ કમાવાની આ તમને તક છે આ મહિનાની અંદર. અને જો પ્રવીણભાઈ આ કામ પૂરું કરે છે, 4 પ્રોફેશનલ કરી દે છે ડાયરેક્ટ એમના પોતાના, તો પ્રવીણભાઈને બીજું 1,31,000 નું આ પણ ડિવાઇસ ફ્રી મળશે અને વત્તા આટલી ઇન્કમ મળશે 3.5 લાખ રૂપિયા ઉપરની અને બે પ્રોડક્ટ ફ્રી મળશે. પિક્ચર અહીંયા ક્લિયર થયું કે ના થયું મને સમજાવો, અને કોણ સમજાવશે? સકીનાબેન ચલો. સર આ પ્રવીણભાઈ ને નહીં મળે? પ્રવીણભાઈને બી મળે જ ને. પ્રવીણભાઈ ડાયરેક્ટ 4 પ્રોફેશનલ વેચ્યા ને. મળશે ને, એને બી તો મળે જ ને સર. પ્રવીણભાઈને આ આ બે બી બધું મળે. પ્રવીણભાઈને જો એટલે 3 વસ્તુ મિલશે. પ્રવીણભાઈ ને 3 વસ્તુ મિલશે. પ્રવીણભાઈને 3 વસ્તુ મળશે કારણ કે એમણે આ મહિનામાં લોગિન કર્યું છે. પ્રવીણભાઈને 1 લાખ ત્રીજું ડિવાઇસ મળશે. 3 ડિવાઇસ પ્રવીણભાઈને ફ્રીમાં આવશે. સમજો. બરાબર. હા તમને લોકોને એમાં હું બી સામેલ છું. અમને લોકોને એટલે અમને લોકોને આપણને આ એક જ 2 ડિવાઇસ મળશે. 7.5 લાખ રૂપિયાના ડિવાઇસ આપણને ફ્રી મળશે અને 3 લાખની ઇન્કમ થાય અલગ. હવે ઇન્કમ કેટલી પહોંચે જોઈએ. આપણે ઇન્કમમાં જઈએ તો અહીંયા 5600 પોઈન્ટ થઈ જાય છે. તો 5600 પોઈન્ટમાં અહીંયા મારા ડાયરેક્ટ 4 થયા. ફાસ્ટ સ્ટાર્ટ બોનસ જઈએ તો નવાને કેટલું મળશે? આટલું. 5600 પોઈન્ટ માં 4 થયા. 4 ફાસ્ટ સ્ટાર્ટ બોનસ જઈએ તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600 પોઈન્ટ માંથી 4 જાય તો 9,000 મળશે. 9,000 માંથી 4 જાય તો 5600 પોઈન્ટ 5600
તો 26,400 વત્તા એના 4 થયા ને, તો 4 ના કેવી રીતે થાય? 4400 ગુણ્યા 4, 17,600 એટલે 50,000 અહીંયાથી આવશે. ફાસ્ટ સ્ટાર્ટ બોનસ માંથી આવશે. મેન્ટરિંગ કોચિંગ બોનસમાં એની ઇન્કમ થઈ ગઈ 10%, 49,000 અહીંયા, 49,000 અહીંયાથી આવશે. એડવાન્સ રેન્કિંગ બોનસ એમનો અપ થશે ને, રેન્ક અપ થશે તમારા લોકોની. ટીમ મેનેજર બની જશો, સિનિયર ટીમ મેનેજર બની જશો, અને ડ્યુલ બોનસ તમારું થશે અહીંયા 1400 પોઈન્ટ નહીં, કેટલા પોઈન્ટ થશે? 5600 છે ને, તો 5600 પોઈન્ટ થયા. ના, 5600 ને બે બે બાજુ થશે 2800 પોઈન્ટ થશે અહીંયા. 2800 જોયું છો કે નહીં જોતા? 14,000 રૂપિયા અહીંયાથી આવશે બોનસ. બરાબર, એટલે 3,40,000 આવ્યું બોસ. હલો, 3,40,000 બોનસ આવશે. 1,30,000 રમીનભાઈ તમારો અવાજ આવે છે? ના સાહેબ. અચ્છા, જો આ ન્યુ મેમ્બર લખ્યું છે, મતલબ પ્રવીણભાઈ જે નવા મેમ્બર આયા છે એને ડાયરેક્ટ 3 કર્યા, તેને આ ડિવાઇસ ફ્રી મળશે એક્સ્ટ્રા. પછી 3 ડાયરેક્ટ પૂરા કરો એટલે તમને પ્રોફેશનલ મળવાનું છે અહીંયા. મેં ગેલી પ્રોફેશનલ અહીંયા આવશે 3,84,000 નું ઓબ્સિડિયન. 3,84,000 કેટલા છે? 633. જુઓ, પછી જૂન ઓફર છે ને, એનરોલ ફોર ડાયરેક્ટ, એનરોલ ફોર ડાયરેક્ટ, અને અહીંયા અપગ્રેડ હતું, આપણે અપગ્રેડ નથી. અહીંયા આપણે શું ડાયરેક્ટમાં આપણને મળે છે હિલી પ્રોફેશનલ. તો અહીંયા તમને મળે છે હિલી પ્રોફેશનલ. કેટલાનું છે હિલી પ્રોફેશનલ? 3,46,945. તો આટલાનું થયું. અને અહીંયા મેગેલી પ્રોફેશનલ થયું. મેગેલી જો બનાવી દીધું મેં કમ્પ્લીટ 4,000 points. You get Megeli Obsidian Black. થયું? ટોટલ સેવિંગ કેટલાનો ફાયદો થયો જોઈ લો. 12 લાખ રૂપિયાનો ફાયદો થયો. ટોટલ ડિવાઇસ ફ્રી તમને કેટલાના મળ્યા? નવા વ્યક્તિને 8,61,000 ડિવાઇસ ફ્રી મળ્યા. અને ઇન્કમ કેટલાની થઈ? 3,40,000. આ બેઠો હિસાબ તમને મેં બતાવ્યો અહીંયા, જોઈ લો. ક્લિયર થયું? કાઉન્ટિંગ સાથે હિસાબ આપી દીધો તમને અહીંયા. હેલો, હા. લાઈફ સેવિંગ એક્ટિવિટી HIC હેલ્થ ઇન્ડિયા ક્લબ આપણે અહીંયા લખેલું જોઈ લો. 12 લાખ રૂપિયાનો ફાયદો છે ડાયરેક્ટ 4 કરવાથી. બોલો કયો ધંધો તમને સારો લાગે? એક મહિનામાં કયો તો કવી કંપની તમને આપે છે આ બધું? બોલો ઓકે બોલો ઓકે. બોલો બોલો. કોઈ અને નહીં આ આપે. હિસાબ તમે આ ક્રિપ્ટો વાળા બધા ભાઈબંધો છે ને એમને આપો અને બતાવો કે એક મહિનામાં 4 લોગિન કરવાથી આટલા રૂપિયાનો ફાયદો થાય છે. 12 લાખ રૂપિયાનો. સકીનાબેન શું કેવું છે બોલો? જી સર, સુપર. આ જો તમને અત્યારે ને અત્યારે ગ્રુપમાં નાખી દઉં છું. તો
આપણે જે કામ કરી રહ્યા છે એની વેલ્યુ સમજો અને એ વસ્તુની વેલ્યુને આપણે અહીંયા સમજી લીધી તો જ તમને ખ્યાલ આવશે. લો તમારા સ્ક્રીન પર ભેજ દિયા આવી ગયું. હા સર. આવી ગઈ શીટ તૈયાર. હવે અહીંયા બિઝનેસ કરવાનું છે તો અહીંયા બિઝનેસ શું બતાવવાનો કે હેલ્ધી લખપતિ, આપણે જે નામ આપ્યું હતું ને હેલ્ધી લખપતિ, હેલ્ધી લખપતિ કેવી રીતે તો કે આવી રીતે 3 મહિનામાં જો તમે આ રીતે ટાસ્ક પૂરો કરો છો તો તમે આટલા રૂપિયા કમાઈ શકો છો અને તમારું ડિવાઇસ તો ફ્રી થઈ ગયું કાયમ માટે. યસ યર નો? યસ. પહેલો મહિનો તમે વાપરો, અનુભવ કરો. અમે 3 કરશો તોય ખોટું નથી, 4 કરશો તો નવ વાઈ ગયા. ક્લિયર થઈ ગયું પિક્ચર પ્રવીણભાઈ? આમાં કોઈ ક્વેશ્ચન? નો સર. સકીનાબેન અને તમે બીજું હા, કંપનીની ઓફિસ 1 ઓગસ્ટ અને 1 ઓક્ટોબર ને 2 ઓક્ટોબર બંધ છે. કાલે બુધવારે અને ગુરુવારે કંપનીની ઓફિસ બંધ છે. ઓપરેશન 3જી તારીખથી ચાલુ છે. એવું સ્પષ્ટ કંપનીનો મેસેજ છે. આ જોઈ લેજો. બરાબર. અચ્છા, આ વિડીયો બધે જોયો તો? આ વિડીયો સાંભળજો, સાંભળજો. બોલતા નથી પણ આ વિડીયો ધ્યાનથી સાંભળજો. બધાને કહી દઉં છું, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. સાંભળેલું છે સર મેં આગળ. હે ને? સાંભળેલું છે મેં આ. આપણે ગ્રુપમાં મૂકેલો છે. ક્વોન્ટમ સાયન્સ. અને આપણે પરેશભાઈ છે ને, પરેશભાઈ અમને રૂબરૂ મળી આવેલા છે 2 વાર. હા. મહાદેવ બાપુ છે, એમની કૃપાથી અહીંયા ઉપસ્થિત થયા છે. જોરદાર વાત છે સર. મેં ગિરનારમાં તૈયાર થયેલો છું અને અમૃતગીરી બાપાનો શિષ્ય છું, કમંડળ કુંડ. તો અહીંયા એક નાનો એવો બાળક આવ્યો, એના ઉપરથી એક વાત કરવી કે જોતામાં નિસ્દિન રહે, જોતામાં નિસ્દિન રહે તોતા में परवीन और सरिता गज को ले चली और चली सामने मीन. આનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જે વિષયમાં રાત દિવસ રચોપચો રહે તે વ્યક્તિ તે વિષયનો પારંગતમાં પારંગત થઈ જાય. તો હાથી બહુ મોટું પ્રાણી છે, એટલે હાથીને ગરમી લાગે એટલે એ સરિતામાં નાહવા માટે જાય. પણ હાથીને એવું કે ભાઈ હું પૃથ્વીનું પ્રાણી છું, સર્વમાં શ્રેષ્ઠ છું, આવડું મોટું છું એમ, એટલે મેં સરિતાને ખાળી નાખીશ, એમ રોકી દઈશ, એમ નાહવા માટે જાય એટલે. પણ હાથીને એ નોલેજ નથી કે ભાઈ સરિતામાં બહુ હેવી ફોર્સ હોય, એટલે હાથી નાહવા માટે સરિતામાં પડે છે. પણ સરિતાનો ફોર્સ વધારે હોવાના કારણે હાથીને ખેંચી અને દરિયામાં લઈ ગઈ. હાથી છે એ જળની અંદર પારંગત નહોતો, એમ એ પૃથ્વીમાં પારંગત હતો પણ જળમાં પારંગત નહોતો, એમ કાચો હતો. એટલે સરિતા એને ખેંચી અને પછી સમુદ્રમાં લઈ ગઈ એમ. પણ બીજો અર્થ એવું કે છે કે ચલી સામને મીન. મીન કહેતા માછલી, અને માછલી બહુ નાની એવી હોય. હવે માછલી છે એનો જન્મ જ પાણીમાં થાય, એટલે એને તરવા માટે પારંગત થવું પડે. એટલે માછલીને પારંગત થવા માટે હરરોજ પ્રેક્ટિસ કરવી પડે. પછી માની લો કે ફોર્સ છે એ પૂર્વમાંથી પશ્ચિમમાં જઈ રહ્યો છે એમ,
અને માછલી છે એ મિડલ પોઈન્ટમાં આવી અને પછી એને એમ થયું કે મારે ભાઈ પૂર્વમાંથી પશ્ચિમમાં નથી જવું એમ, મારે પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે એમ. તો માછલી માટે એ ફોર્સ જે છે એ માયને નથી રાખતો એમ, કારણ કે એ એટલી પારંગત થઈ ગઈ છે કે એ બંને પ્રવાહમાં ચાલી શકે એમ. સરિતા જો પૂર્વમાંથી પશ્ચિમમાં જતી હોય તો તેમાં બી બહુ સનસનાટ ચાલે, અને જો એને એવું થઈ જાય કે ભાઈ આપણે જવું છે હવે પૂર્વમાં એમ, તો એ સામે પૂરની બી સનસનાટ ચાલી શકે એમ. પણ માછલી બે પ્રવાહમાં ચાલી શકે છે એનું કારણ છે જળમાં જન્મ લેવો અને સખત પ્રેક્ટિસ કરવી એમ, અભ્યાસ કરવો એમ. અડધ અભ્યાસ અને વૈરાગ્યથી કોઈ વસ્તુ અસંભવ નથી. એવી જ રીતે અમે ડાયમેન્શન પાસ કરીને આવેલા છીએ. તેને 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 ડાયમેન્શનની વાત થઈ. ડાયમેન્શનનો અર્થ અમે લોકો એવો સમજવી છે પરમાણુઓના સંગઠન વિઘટન. એટલે આ ડાયમેન્શનો પાસ કરવામાં અમારી આંખોમાં ફેમ્ટો સેલ વિકસિત થયેલા છે. તેને ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્સો સેકન્ડ, ઝેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડમાં આંખો છે. એને કહેવાય આલ્ફા ટુ ઓમેગા. એટલે કોઈ વસ્તુને દેખે કે વ્યક્તિને દેખે તો એક્સ-રે મશીનના જેવી આંખો હોય એની. આર પાર જોઈ લે અને બોલે કશું નહીં એમ, ચૂપ થઈ જાય એમ. પણ એમ આ બધો અભ્યાસ કરવાની પાછળ યોગ છે, યોગ. અમે અષ્ટાંગ યોગ કરેલો છે ગુરુના સાનિધ્યમાં રહીને. એટલે માઇન્ડની કક્ષાઓ બધી મેથેમેટિક્સ છે એમ. તેને આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી ડેવલપ થયેલા છે એમ. પોતે પોતાનું વર્ણન ન કરે, પણ વર્ણન એટલા માટે કરી રહ્યો છું કે સાધુ વિશે તમારા મનોવિજ્ઞાનમાં શું સાયકોલોજી છે એમ, સાયકોસોમેટિક શું પ્રોગ્રામ છે એમ. એટલે દઢ અભ્યાસ અને વૈરાગ્યથી સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ સુધી ડેવલપ થયેલો છે ગિરનારમાં. બસ એનું અમે એક નાનું એવું ઉદાહરણ છે એમ. તો આ અમે જે તમને વાત કરવી છે એ હમણાં એક નાનો એવો દીકરો ઉભો થયો અને બાપુએ, મહાદેવ બાપુએ એમને એવું કીધું કે આ પારંગત છે એમ વેદમાં. તો દઢ અભ્યાસ અને વૈરાગ્યથી કોઈ વસ્તુ અસંભવ નથી. મેં 17 વર્ષની ઉંમરે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધું. અને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલા માટે પ્રાપ્ત કરી લીધેલું કે 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ્યા અને 4 વેદ બધાય સમાધિમાંથી ઉતરેલા છે એમ. એટલે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલે પ્રાપ્ત કર્યું કે ઋષિ મુનિઓએ આટલી મહેનત કરી અને આવડા મોટા ગ્રંથો રચ્યા છે, તો આમાં છે શું એમ. પણ કોન્શિયસ માઇન્ડથી રીડ કરવું બહુ મુશ્કેલ છે એવડા મોટા ગ્રંથોને. એટલે અમે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધું. એટલે 1000 પાનાનો ગ્રંથ હોય તોય તમે એને ઓશિંગા ઉપર મૂકી અને સૂઈ જાઓ એટલે સવારે રીડ થઈ જાય. તો
તમે અત્યારે સુધી જે એજ્યુકેશન લીધેલું છે એ બધું કોન્શિયસ માઇન્ડનું છે એમ. અને કોન્શિયસ માઇન્ડ છે એ સ્વર અને વ્યંજનની ભાષા છે એમ, સાઉન્ડની ભાષા છે એમ. એ સબકોન્શિયસ માઇન્ડની ભાષા નથી એમ. એટલે મેં જો તમને પ્રશ્ન કરી લઉં કે ભાઈ તમે મારી સાથે ચાઇનીઝ ભાષામાં વાત કરો, પેરિસ ભાષામાં વાત કરો, જર્મન ભાષામાં વાત કરો એમ, તો આપ મને એવું કહો કે બાપુ એવું કઈ ભણ્યા નથી એમ. એટલે અમારી પાસે ગામર નથી એમ. ગામર નથી એટલે અમે વાત ના કરી શકવી એમ. તો એ કોન્શિયસ માઇન્ડની ભાષા થઈ. પણ સબકોન્શિયસ માઇન્ડની જે ભાષા છે તે વિઝ્યુલાઇઝેશન છે એમ, લાયું છે એમ. તેમાં કોઈ ભાષાની જરૂર નહીં એમ. આ દેખે અને રીડ કરી લે એમ. તો સબકોન્શિયસ માઇન્ડની ભાષા છે તે બધા આપના બાળકોને શીખડાવો એમ. અને એ ભાષાને શીખવા માટે કોન્સન્ટ્રેશન કરાવો એમ, ધ્યાન. ધ્યાનનો મિનિંગ એવો છે કે સોલાર શક્તિ પડી રહી છે સૂર્યની આખા બ્રહ્માંડમાં. આટલા સૂકા લાકડા છે, આટલું સૂકું ઘાસ પડ્યું છે, કોઈ વસ્તુને બાળતી નથી એમ. પણ એનો મતલબ એવો નથી કે શક્તિ નથી એમ. શક્તિનો આખો મહાસાગર ભરેલો છે એમ. અને તમે ભણેલા છો એમ. એટલે તમારે જો પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમારે એક બિલોરી કાચની જરૂર પડે. અને તમે સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય? સળગી જાય ને. બસ એવી જ રીતે તમે તમારા બાળકોને કોન્સન્ટ્રેશન શીખવાડો, મેડિટેશન. અને એ મેડિટેશન એ જ કામ કરશે કે કોન્શિયસ, અકોન્શિયસ, સબકોન્શિયસ, સુપ્રામેન્ટલ, સિક્સ સેન્સ માઇન્ડની કક્ષાઓ ડેવલપ કરશે. અને હવે પછી જો એ રીતે તૈયાર ન થાય તો એને ગુરુકુળમાં લઈ આવો. એટલે બાળકોને હવે ગુરુકુળમાં બી ભણાવો એમ. આટલું બધું તમે સાયન્સ ને આ બધું ભણાવો છો તો ગુરુકુળમાં ભણાવો એમ. ઇન્ડિયાનો યોગી છે સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ હોય. અને ઇન્ડિયાનો યોગી છે એ ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર હોય. એટલે સાધુ વિશે કે સંતો વિશે આપ સાયકોસોમેટિક પ્રોગ્રામ શું બનાવ્યો છે એ ખબર નથી એમ. પણ રોયલ ફોર્મમાં આ લોકો આવા જ હોય, અશ્વત્થામા જેવા, કુલગુરુ કૃપાચાર્ય જેવા, હનુમાનજી જેવા, બલિરાજા જેવા, જે અમર થઈ ગયેલા છે બધા. તો જન્મ અને મૃત્યુ છે નહીં. તમારું બોડી છે એ પદાર્થ થી બનેલું છે અને પદાર્થ એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, મરે નહીં. અને તમારો આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એટલે એનું કોઈ દાડો રૂપાંતરણ ના થાય. અને તમે જે ઈષ્ટની ઉપાસના કરો છો એ એન્ટી પદાર્થ છે, એ તો કરોડો જન્મથી એવો ને એવો છે. અને કલ્પ પહેલા સૂર્યને કીધું, સૂર્યએ ઈશ્વાકુએ મનુને કીધું, અને મનુએ રાજઋષિઓને કીધું. અને રાજઋષિ મુનિઓએ આજ બી બધાને એનો એમ. અમે બી એમાંથી આવી રહ્યા છો એમ. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. કહેવાનો ભાવ અર્થ છે કે આપણે જે વસ્તુ જોતા હતા એ ડિવાઇસ આપણે લોકોને આપવા જઈએ છીએ તો આપણને કેટલા બેનિફિટ મળે છે એ બેનિફિટ આપણે જોયા. ટોટલી બેનિફિટ્સ આપણને ખબર પડી કે ડાયરેક્ટ 4 લોગિન કરવાથી શું બેનિફિટ મળે છે. દરેક લોકોને ખબર પડી ગઈ કે નહીં? જી સર. 4 લોગિન જો તમે કમ્પ્લીટ કરો છો તો તમને જો ઇન્કમ મળવા પાત્ર છે, લાઈફ સેવિંગ એક્ટિવિટી કરવાથી તમને જે મળશે એ આ વસ્તુ મળે છે. સમજ્યા? હા. આ વાત ને અહીંયા આપણે
સ્પષ્ટપણે લખી દીધી છે. અને આ જ ગ્રાફ તમે બીજા બધાને બતાવો. આ ગ્રાફને તમે પ્રમોટ કરો, બીજાને બતાવો, તો તરત જ સામેવાળાને એના વિશે ઇન્સ્પાયર થશે અને એને કહેવાનું કે તમે આ કરશો તો આ પામશો, અને સાથે આ વસ્તુ મળશે. જે વેલ્યુએબલ ચીજ છે એ તમને અહીંયા મળશે. ક્લિયર થયું? યસ યસ એટલા માટે મેં લાઈવ પ્રેક્ટિકલ તમને શેર કર્યું છે અત્યારે, તાકી તમને સમજણ પડે, તમે જાણો, કોઈ જગ્યાએ મિસકમ્યુનિકેશન ના કરો. એટલું જ કરો, કોઈ પ્લાન પણ સમજાવવા નહીં. એક જબરજસ્ત વસ્તુ આવી છે માર્કેટમાં, હેલ્ધી લખપતિ બનવું હોય તો બોલો. હેલ્થ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એનું કેશબેક તમને આ મળશે. તમારે જીવનમાં 10 લોકો ડાયરેક્ટ કરો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ સમજી લો બીજા જ મહિને 12. બોલો સકીનાબેન, હવે અમે શું સમજણ ના પડી? પુષ્પાબેન, આમાં કોઈ સમજણ ના પડી? ના ખબર પડી ના, કેમ ના પડી? સકીનાબેન, તમને ખબર પડી ગઈ? જી સર, સમજ પડી ગઈ. આ અત્યારે ચાલુ છે, અને જેટલું સમજવું હોય એટલું તમે પ્રેક્ટિકલ સમજી લેજો આને. આ વિડીયો અત્યારે સ્ક્રીન પર મૂકી દઈશ યુટ્યુબ પર, તમે ફરીથી રિપીટ કરીને જોવો તો જોઈ શકશો. આ ઓફર માટેનો પ્રાઇવેટ વિડીયો છે, બધાને જોવા મળશે નહીં, પબ્લિકલી મોકલી શકાશે નહીં. બરાબર? ઓકે સર. સો અહીંયા સુધી કોઈ ક્વેશ્ચન છે તો પૂછો.